હે પરમપિતા, હે જગતના પાલનહાર મહાદેવજી, આજે આપના આ વિડીયોને જે પણ ભક્ત લાઈક કરે તેના જીવનના તમામ દુઃખ દર્દ હંમેશા માટે ખતમ કરી દેજો. ભક્તો, 28 ઓગસ્ટ રક્ષાબંધન પર લાગવા જઈ રહ્યું છે વર્ષનું બીજું ભયંકર ચંદ્રગ્રહણ. 6 રાશિઓ બનશે કરોડપતિ. આ ગ્રહણ પછી આ રાશિવાળા થશે માલામાલ. ભાગ્ય હશે એમનું 7મા આસમાને. ધન દોલત હવે એમની પાછળ પાછળ આવશે. ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ સાવધાન, નહીંતર તમારા શિશુને થશે ભયંકર નુકસાન. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ શ્રાવણ પૂર્ણિમા 28 ઓગસ્ટ 2026ના રોજ છે. આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવશે. જો કે આ એક ઊંડું આંશિક ચંદ્રગ્રહણ હશે, તેથી આ દિવસે બ્લડ મૂનની જેમ ચંદ્ર નજરે પડી શકે છે, પરંતુ આ સંપૂર્ણ રીતે બ્લડ મૂનનો નજારો નહીં હોય. આ ગ્રહણના દિવસે રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે લોકોના મનમાં પ્રશ્ન છે કે શું ગ્રહણ ભારતમાં દેખાશે અને સૂતકકાળ માન્ય રહેશે કે નહીં. જાણો 28 ઓગસ્ટના ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી જરૂરી વાતો. 2026માં લાગનારું અંતિમ ચંદ્રગ્રહણ ખૂબ જ વિશેષ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આનો પ્રભાવ એ 12 રાશિઓ પર પડવાનો છે, કારણ કે આ ચંદ્રગ્રહણ શ્રાવણના પવિત્ર મહિનાના સમાપન અને શ્રાવણ પૂર્ણિમાની આસપાસ બનનારા વિશેષ સંયોગના સમયે લાગવા જઈ રહ્યું છે. અને આ જ દિવસે રક્ષાબંધનનું પવિત્ર પર્વ પણ ઉજવવામાં આવશે. આવા દુર્લભ સંયોગમાં જો તમે આ ધાર્મિક અને જ્યોતિષીય માહિતીનો લાભ મેળવવા માંગતા હો, તો આ જ્ઞાનવર્ધક માહિતીને 5 થી 10 મિનિટ કાઢીને ધ્યાનથી સાંભળી લેજો ભક્તો. આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ પછી 6 એવી રાશિઓ છે જેમનું ભાગ્ય 28 ઓગસ્ટના દિવસે બદલાવા જઈ રહ્યું છે. માતાઓ, બહેનો, આપ સૌને અમે જણાવી દઈએ કે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ આ વખતે 28 ઓગસ્ટે લાગશે. કેટલા સમયનું હશે ગ્રહણ અને આ ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ શું રહેવાનું છે? 12 રાશિઓમાંથી એવી નસીબદાર રાશિઓ કઈ છે જેમનું આ ચંદ્રગ્રહણ પછી એમનું ભાગ્ય બદલાવાનું છે, એટલે કે એમને એમના ભાગ્યનો સાથ મળશે? પ્રિય ભક્તો, એટલે કે મહાદેવ એમના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે. જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિના સિતારા ચમકી જાય છે, તેનું ભાગ્ય બદલાઈ જાય છે. કારણ કે માતાઓ, બહેનો, આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ ખૂબ જ વિશેષ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. કારણ કે 12 રાશિઓમાંથી 6 એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ શકે છે. ચાલો અમે બધી વાતો તમને વારાફરથી જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેવાનો છે, શું સૂતક સમય રહેવાનો છે, રક્ષાબંધન આ વખતે આટલી વિશેષ કેમ છે, શ્રાવણ પૂર્ણિમા અને શ્રાવણના અંતિમ દિવસનું શું મહત્વ છે. આ સંપૂર્ણ માહિતી અમે આ નાના વિડીયોના માધ્યમથી તમને જણાવીશું. પરંતુ તે પહેલાં પ્રિય ભક્તો, વિડીયોને એક પ્યારો લાઈક જરૂર કરજો અને તમારી પોતાની પ્રિય ચેનલ પ્રાચીન જાણકારીને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે. મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું. અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ના માનો, તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો. તો ચાલો પ્રિય ભક્તો, આ વિડીયોમાં આપણે વધારે વાતો ન કરતા વિડીયો શરૂ કરીએ છીએ. ભારતીય સમય અનુસાર આ વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ ઓગસ્ટમાં લાગવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતકકાળ ક્યારે છે. આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટ 2026ના રોજ લાગવા જઈ રહ્યું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જેનો પ્રભાવ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર 12 રાશિઓ પર પડવાનો છે. ભારતીય સમય અનુસાર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ શ્રાવણ પૂર્ણિમાના પાવન અવસર પર આવી રહ્યું છે. વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણનો આંશિક તબક્કો ભારતીય સમય અનુસાર લગભગ 8:04 શરૂ થઈને લગભગ 11:21 સુધી રહેવાનો છે. ગ્રહણનો મહત્તમ તબક્કો લગભગ 9:43 પર રહેશે. વળી ગ્રહણની સમગ્ર ખગોળીય પ્રક્રિયાના અલગ અલગ તબક્કાઓને મેળવીને તેનો સમયગાળો ઘણા કલાકો સુધી રહેવાનો છે. મિત્રો, 28 ઓગસ્ટે રાખડી બાંધવાનું જે સૌથી શુભ મુહૂર્ત રહેશે તે સવારે 5:22 થી લઈને 10:21 સુધી રહેશે. ત્યારબાદ બપોરે 12:25 થી
સાંજે 7:01 સુધી રહેશે. આ ચંદ્રગ્રહણનો કોઈ પણ ખરાબ પ્રભાવ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા પર નહીં પડે, તો તમે ચિંતામુક્ત થઈને તમારો રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકો છો. આ દિવસે શ્રાવણ પૂર્ણિમા પણ રહેશે, જેના કારણે વર્ષ 2026નું રક્ષાબંધન ખૂબ જ વધારે શુભ અને કલ્યાણકારી માનવામાં આવી રહ્યું છે. ભક્તો, આ વખતના ચંદ્રગ્રહણની સૌથી ખાસ વાત એ છે કે આ એક ઊંડું આંશિક ચંદ્રગ્રહણ હશે, એટલે કે ચંદ્રનો ઘણો મોટો ભાગ પૃથ્વીના ઘેરા પડછાયામાં પ્રવેશ કરશે. ખગોળીય દ્રષ્ટિએ આ ચંદ્રગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે પોતાના મહત્તમ તબક્કામાં ચંદ્રનો લગભગ 96% ભાગ પૃથ્વીના ઘેરા પડછાયામાં આવી જશે. આ જ કારણે આ ગ્રહણને વર્ષના સૌથી વિશેષ ચંદ્રગ્રહણોમાંથી એક માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ કે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે. શું આ ચંદ્રગ્રહણ નજરે પડશે? તે પહેલાં આપ સૌને અમે જણાવી દઈએ કે સૂતકકાળની ધાર્મિક માન્યતા ચંદ્રગ્રહણથી 9 કલાક પહેલાંની જણાવવામાં આવે છે. આ દરમિયાન ધર્મકર્મને લઈને અલગ અલગ ધાર્મિક માન્યતાઓ છે. પ્રિય ભક્તો, ગર્ભવતી મહિલાઓને લઈને પણ ગ્રહણના સમયે ધાર્મિક પરંપરાઓમાં ઘણી સાવધાનીઓ જણાવવામાં આવે છે. માતાઓ બહેનો, અમે તમને એ પણ જણાવીશું કે આ ચંદ્રગ્રહણની દૃશ્યતા કયા કયા વિસ્તારોમાં રહેવાની છે. પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ પછી કઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ પછી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે. આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થવાના છે. ભક્તો, જેથી હવે આ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટો મટી જવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. પ્રિય ભક્તો, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી સારા સમાચાર આપવાના છે? તે રાશિવાળાઓનું જીવન હવે બદલાવાનું છે. આ વિડીયોમાં અમે તમને તે 6 રાશિઓ વિશે જણાવવાના છીએ. એટલા માટે તમે લોકો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ. બિલકુલ પણ આ વિડીયોને તમે મિસ ન કરો, કારણ કે આ વિડીયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ આ ચંદ્રગ્રહણ અમુક રાશિઓના ભાગ્યમાં મોટો બદલાવ લઈને આવવાનું છે. પ્રિય ભક્તો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો. હવે વાત કરીએ તે ભાગ્યશાળી 6 રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ હવે મળવાના છે. અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. ચાલો શરૂ કરીએ. પ્રિય ભક્તો, જેમ કે આપ સૌ લોકો જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે. ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની સરળતાથી હાવી થતી નથી, એવી ધાર્મિક માન્યતા છે. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને જ દંડ આપે છે, એવી ધાર્મિક માન્યતા કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી 12 રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર હવે ધનવાન બનવાના યોગ બની શકે છે. આ રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિવાળાઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે. જી હા ભક્તો, આ ગ્રહણના પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ ઉપર થવાની છે. ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાંના તમામ દુઃખ દર્દ અને કષ્ટો મટી જવાના છે. આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટામાં મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. પ્રિય ભક્તો, જે નસીબદાર ભાગ્યશાળી 6 રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે. આ 6 રાશિઓના જીવનમાં હવે ધન પ્રાપ્તિના અનેક અવસરો બનવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. જે લોકોના પૈસા લાંબા સમયથી અટકાયેલા છે તેમને રાહત મળવાના સંકેત મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળી શકે છે. વ્યાપાર કરનારાઓને વ્યાપારમાં લાભ મળવાના યોગ બની શકે છે. આ 6 રાશિઓના જાતકો માટે આ સમય પોતાની મહેનતને સાચી દિશામાં લગાવવાનો સમય રહેશે. ભગવાન શિવની કૃપાથી જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તેમાં ગતિ આવી શકે છે.
તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે ઓછી થવાના સંકેત મળી શકે છે. પરિવારના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરમાં ખુશીઓનો માહોલ બની શકે છે. ભક્તો, ચંદ્રગ્રહણ પછી આ 6 રાશિઓના જાતકોને ધન પ્રાપ્તિની અનેક તકો મળવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં સફળતા મળી શકે છે. જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તેમની યોજના આગળ વધી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની શરૂઆત થઈ શકે છે. કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવની કૃપાથી આ 6 રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે અને તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકે છે. તો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં એમને ધન, સુખ, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી તમારો વેપાર ખોટમાં ચાલી રહ્યો હતો. હવે તમારા વેપાર દ્વારા તમને ધનની પ્રાપ્તિ થવાની છે. માર્કેટમાં અટવાયેલા પૈસા તમને પાછા મળી જશે. જો તમે માર્કેટમાં પૈસા રોકો છો તો ત્યાંથી તમને ફાયદો થશે. મેષ રાશિવાળા લાંબા સમયથી ઘણા પ્રકારની મૂંઝવણ અને સમસ્યાઓમાં ફસાયેલા હતા, પરંતુ આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવવા જઈ રહ્યો છે. આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળા પોતાના ભાગ્યમાં પરિવર્તન જોશે. તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા નવગ્રહની પીડા પણ ખતમ થઈ જશે. કુલ મળીને જો કહેવામાં આવે તો મહાદેવજીની કૃપા મેષ રાશિવાળાઓને એવી રીતે મળવાની છે જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દર સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને તમારે શિવલિંગ પર પોતાનું મુખ ઉત્તર તરફ રાખીને 1 લોટો જળ અર્પણ કરવું પડશે. જો તમે આવું દર સોમવારે કરશો તો આખા વર્ષ દરમિયાન તમારું ભાગ્ય તમારો સાથ આપશે અને મહાદેવજીની કૃપા આ ગ્રહણ પછી આખું વર્ષ તમારા પર બનેલી રહેશે. બીજી નસીબદાર રાશિ જેનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવવા જઈ રહ્યું છે તે છે કન્યા રાશિ. જો તમે કન્યા રાશિના છો અને જો તમારો કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યો હતો તો આ ચંદ્રગ્રહણ પછી તેમાં તમને જીત મળશે. તમારા વિદેશ યાત્રા પર જવાના પણ યોગ બની રહ્યા છે. જો તમે વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા હતા તો તે તમારું સપનું પૂરું થઈ જશે. તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણ ટેકી દેશે. તમારા શત્રુઓ તમારા મિત્ર બની જશે. સમાજમાં તમને માન અને સન્માનની પ્રાપ્તિ થશે. કન્યા રાશિવાળા જો માર્કેટમાં રોકાણ કરશે તો ત્યાંથી પણ તમને ફાયદો થશે. કન્યા રાશિવાળા લાંબા સમયથી પોતાના દુર્ભાગ્યના કારણે ખૂબ જ પરેશાન ચાલી રહ્યા હતા, પરંતુ આ ચંદ્રગ્રહણ પછી તમારું દુર્ભાગ્ય સંપૂર્ણપણે ખતમ થઈ જશે. મહાદેવજીની કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહ પણ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. જો તમે કન્યા રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી તમારે દર સોમવારે કોઈ પણ પીપળાના વૃક્ષને સવારે 1 લોટું જળ અર્પણ કરવું પડશે. જો તમે દર સોમવારે આ ઉપાય કરશો તો મહાદેવજી સાથે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને આખું વર્ષ તમારું ખૂબ જ સારું જશે. મિત્રો, જો તમે તુલા રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી તમને અનેક પ્રકારના સારા સમાચાર મળી શકે છે. જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે અને જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારું પ્રમોશન થઈ જશે. આ ચંદ્રગ્રહણ પછી અચાનકથી તમને ઘણા પ્રકારની સફળતાઓ પણ જોવા મળી શકે છે. તમારા પરિવારમાં જે તમારા સંબંધો બગડી ગયા હતા તે બધું ધીરે ધીરે સારું થવાનું શરૂ થઈ જશે. તમારા પરિવારમાં તમારી સાથે મીઠાશ વધશે. કુલ મળીને તુલા રાશિવાળાઓનો સમય જે આવનારો છે તે એમના માટે ઘણો સારો સાબિત થશે. જો તમે સિંહ રાશિના છો અને તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે. જો તમે વેપારી છો તો તમારો વેપાર હવે તમને ખૂબ જ વધારે ફાયદો આપશે. તમારા જીવનમાં ધન આવવાના ઘણા પ્રકારના રસ્તા ખુલવા જઈ રહ્યા છે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. તમારા ઘરમાં પૈસાનું આગમન પહેલાંની સરખામણીએ ખૂબ જ ઝડપી થઈ જશે. સિંહ રાશિવાળા જો આ ચંદ્રગ્રહણ પછી કોઈ પણ નવો વેપાર શરૂ કરશે તો ત્યાંથી પણ તમને ઘણો સારો નફો જોવા મળશે. માર્કેટમાં જો તમે પૈસા રોકશો તો ત્યાં પણ તમને ફાયદો જોવા મળશે. કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી સિંહ રાશિવાળાઓનો આવનારો સમય ઘણો વધારે કલ્યાણકારી અને ઘણો વધારે શુભ થવાનો છે. મિત્રો, જો તમે મિથુન રાશિના છો
અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમારી બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે. મહાદેવજીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય એકદમ સારું થઈ જશે. સ્વાસ્થ્ય સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી જશે. મિથુન રાશિવાળા લાંબા સમયથી પોતાના દુર્ભાગ્યના કારણે ખૂબ પરેશાન ચાલી રહ્યા હતા. હવે તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારું ભાગ્ય 7મા આસમાને હશે. ભગવાન શિવ અને ચંદ્રદેવજીની કૃપાથી તમારી કુંડલીના તમામ દોષ આ ચંદ્રગ્રહણ પછી ખતમ થવા જઈ રહ્યા છે અને આવનારો સમય તમારા માટે ઘણું સારું અને નફું લઈને આવશે. મિત્રો, જો તમે ધન રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી તમારા વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. તમને રાજકીય લાભ થશે. જો રાજકારણના ક્ષેત્રમાં તમે કોઈ પણ કાર્ય શરૂ કરશો તમને ત્યાં જરૂર સફળતા મળશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા તમામ યોગ આ ચંદ્રગ્રહણ પછી બની રહ્યા છે. ધન રાશિવાળા લાંબા સમયથી માર્કેટમાં રોકાણ કરી રહ્યા હતા પરંતુ તમને ફાયદો નહોતો થઈ રહ્યો. પરંતુ આ ચંદ્રગ્રહણ પછી માર્કેટમાં કરેલું રોકાણ તમને ઘણું સારું નફું આપશે. માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે. આ ચંદ્રગ્રહણ પછી ધન રાશિવાળાઓને સાક્ષાત મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. અને મિત્રો, જો તમે કર્ક રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી મહાદેવજીની કૃપાથી તમારા સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. તમને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે જે તમારા કુળનું નામ રોશન કરશે. જો તમે નોકરીની તૈયારી કરીને થાકી ગયા હતા અને તમારી નોકરી નહોતી લાગી રહી તો તમારી નોકરી આ ચંદ્રગ્રહણ પછી લાગવી બિલકુલ નક્કી છે. કર્ક રાશિવાળા લાંબા સમયથી દેવાના કારણે ખૂબ પરેશાન ચાલી રહ્યા હતા પરંતુ આ ચંદ્રગ્રહણ પછી તમારું દેવું ધીરે ધીરે વર્ષ દરમિયાન જરૂર ખતમ થઈ જશે. મહાદેવજીના આશીર્વાદથી આવનારો સમય કર્ક રાશિવાળાઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ભક્તો, વર્ષ 2026નું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે આવવા જઈ રહ્યું છે. આ એક આંશિક ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં પરંતુ દુનિયાના ઘણા ભાગોમાં આને જોઈ શકાશે. આ ગ્રહણ મુખ્ય રૂપે ઉત્તરી અને મધ્યમી અમેરિકા, યુરોપ, આફ્રિકા તેમજ પશ્ચિમી એશિયાના અમુક વિસ્તારોમાં દેખાશે. ભારતમાં ગ્રહણ ન દેખાવાના કારણે અહીં સામાન્ય ધાર્મિક માન્યતા અનુસાર સૂતકકાળ પણ માન્ય ગણવામાં નહીં આવે. ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના સમયે અમુક કાર્યો કરવાથી બચવું જોઈએ. આ દરમિયાન ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું, જૂઠું બોલવું અને નકારાત્મક વિચારોમાં ડૂબેલા રહેવું શુભ માનવામાં આવતું નથી. વળી ભગવાનનું નામ જપવું, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું અને મનને શાંત રાખવું શુભ માનવામાં આવે છે. જો કે ધ્યાન રાખો કે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, તેથી અહીં ગ્રહણના નામે ભોજન પાણી ત્યાગવું કે જરૂરી કામ રોકવા ધાર્મિક રીતે અનિવાર્ય નથી. અને ભક્તો, 28 ઓગસ્ટના ચંદ્રગ્રહણને લઈને કોઈ પણ પ્રકારની અફવા કે ડર ફેલાવતી વાતો પર વિશ્વાસ ન કરો. જો તમે ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા માંગતા હો તો ભગવાનનું સ્મરણ કરો, જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની શ્રદ્ધા અનુસાર દાન કરો અને સારા કર્મ કરો. ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં આને લઈને વિશેષ સાવધાનીના નામે કોઈ જરૂરી કામને રોકવાની જરૂર નથી. મિત્રો, 28 ઓગસ્ટનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ હશે તો આ દિવસે તમારે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ દિવસે તમે દારૂ, મદિરા, પાન મસાલા આ બધી વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરો અને તેની ખરીદી પણ ન કરો. બીજું, આ દિવસે તમે તમારા ઘરે ડુંગળી અને લસણ વગરનું ખાવાનું બનાવવાનો પ્રયત્ન કરો. આવું કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણના દિવસે કોઈ પણ ગાયને પોતાના હાથે રોટલી ખવડાવવી કે તાજા ફળ ખવડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ચંદ્રદેવ અને ભગવાન શિવજીની કૃપા વ્યક્તિને અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, ચંદ્રગ્રહણના દિવસે જો તમે ભગવાન શિવજીની કૃપા અને આશીર્વાદ મેળવવા માંગતા હો અને તમે ઈચ્છતા હો કે આ દિવસે જે પૂર્ણિમા આવી રહી છે તે દિવસનો તમને ભરપૂર લાભ મળે તો બસ આ દિવસે તમે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને 1 લોટો ગંગાજળ શિવલિંગ પર અર્પણ કરો. આવું કરવાથી ન માત્ર તમારા પર આવનારી મુશ્કેલીઓ આખું વર્ષ તમારાથી દૂર રહેશે પરંતુ તમારું ભાગ્ય અને તમારા નવગ્રહો તમારો સાથ આપતા રહેશે. આખું વર્ષ ભગવાન શિવજીની કૃપા તમારા પર બનેલી રહેશે.